Hello everyone, welcome and welcome back to my channel. ગાઈઝ આજે ફાઇનલી મેં વ્લોગ પાછું સ્ટાર્ટ કરી દીધું છે. આઈ એમ રિયલી સોરી કે હું તમને દર વખતે મતલબ પ્રોમિસ કરું છું કે હું વ્લોગ બનાવીશ અને પછી હું બનાવતી નથી, પણ આજે મેં ફાઇનલી કરી દીધું છે. અને હવેના જે વ્લોગ છે ને ડેફિનેટલી તમને બહુ જ મજા આવવાની છે જોવાની, બિકોઝ એક બહુ જ સરસ પ્રસંગ આવી રહ્યો છે જે હું કાલે રિવીલ કરીશ. તો જેના માટે આજે અમે પ્રિપેરેશન કરવાના છે. પ્લસ મારું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હું આવી છું મારા મમ્મીના ઘરે. એકચ્યુઅલી અમારે એક બહુ જ સરસ પ્રસંગ થવા જઈ રહ્યો છે, તો એની ખુશી બહુ જ છે અને એના માટે થઈને હું આવી ગઈ છું વેકેશન કરવા, પ્લસ એ પ્રસંગને મસ્ત માણવા માટે મારા મમ્મીના ઘરે. તો હું રેડી થઈ ગઈ છું. એકચ્યુઅલી આજે મેં અને દીદીએ ડિસાઈડ કર્યું કે અમે મહેંદી મૂકાઈશું, આટલો સરસ ખાસ પ્રસંગ આવવાનો છે. તો એટલે આજે હમણાં મારા મહેંદી આર્ટિસ્ટ છે એ આવશે, જેમને હું મળાઈશ. એ પહેલાં હું તમને મારા ઘરના બધાને મળાવી દઉં, અને પહેલાં તો રિદ્ધિને મળાવી દઉં અને પછી મમ્મી થોડી બિઝી છે, પપ્પા બી બહુ જ બિઝી છે, બધા બિઝી સ્કેડ્યુલ અહીંયા ચાલી રહ્યું છે. એટલા માટે ટાઈમ મળશે તો બધાને ધીરે ધીરે મળાવી દઈશ. તો અત્યારે તો પહેલાં રિદ્ધિ જ છે અને વર્ધન બંને રમી રહ્યા છે, તો એ બંનેને મળાવી દઉં. હેલો રિદ્ધિ, કેમ છો? બસ એકદમ મજામાં. હાય વર્ધન, બહુ ટાઈમ પછી બ્લોગ કિરણ મૂકવાની છે એટલે બધાને મજા અમે આવશે. લોકો હવે અમે બંને બહુ ટાઈમ પછી રોકાવા આવ્યા છીએ. યસ, વેકેશન કરવા. હવે મજા આવશે થોડા દિવસ. થોડા દિવસ બહુ જ એન્જોય કરવાના છે નહીં? આ પ્રસંગ આપણે બ્લોગ જોવાની બી બહુ મજા આવવાની છે. 2-3 દિવસ તો જે અમારે Function એમાં એ જ. જોવાની બી બહુ મજા આવશે. અને એ પછી બી અમે લોકો Continue રાખીશું. બધા મળીએ એ બધું કરવાના. એટલે વેકેશન મોડ ઓન થઈ ગયો છે અમારો, એટલે એ બધું અમે શું કરી શકું ને એ ડેફિનેટલી તમને જોવાની મજા આવશે ને. અહીંયા વર્ધનભાઈ જો, વર્ધન હાય તો કરજે બધાને. કેમ છે? મજામાં? અને તું ક્યાં આવ્યો છે? યે એ અમારી જેની અહીંયા છે. જેનીનો છે ને હાલ બેહાલ છે ભાઈ, કેમ કે એને છે ને બહુ જ ગરમી લાગે છે, એટલે એસી ઓન રાખીએ છીએ અમે ઓલવેઝ. જેની બેન બેસ્યા રહે એક વાર બહાર આવે ને એટલે બસ એને આવું થઈ જાય છે. થોડું નીચે કંઈક એજ બી થઈ ગયું છે ને મારી જેની. અમારા મહેંદી આર્ટિસ્ટ આવી ગયા છે. હેલો, કેમ છો? કેમ છો? મજામાં? બસ મજામાં. સો એ મારા એક જ કોલ ઉપર આવી ગયા છે અને હવે એમની મહેંદીમાં તો જોવું પડે એમ જ નથી. હું એમની આઈડી મેન્શન કરી દઈશ ગાઈઝ. ડિટેલિંગ એટલી સરસ છે, પ્લસ મહેંદી બી બહુ જ સરસ મૂકે છે અને મહેંદીના કોન્સ બી લઈને જ આવ્યા છે નહીં, અને કલરની તો 100% ગેરંટી છે જ. સો હું એમનું આઈડી રિકમેન્ડ કરીશ, તમે ડેફિનેટલી જઈને ફોલો કરજો, ચેકઆઉટ કરજો. તમને ગમે ને તો એમને ડેફિનેટલી મેસેજ કરજો. પ્લીઝ મારો પહેલાં તો એક હાથ ડન થઈ ગયો છે ઓલમોસ્ટ. વિધિન 15 થી 20 મિનિટમાં મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે વિથ ફિગર. હવે નેક્સ્ટ હાથ જે છે એ થઈ જાય પછી હું છે ને આઈ થિંક ફોન ઓપરેટ નહીં કરી શકું, બટ બંને મહેંદી થઈ જાય ને એટલે હું તમને સાથે જ બતાવીશ. સો ગાઈઝ, મારી હાથમાં મહેંદી જોઈ શકો છો, મસ્ત મુકાઈ ગઈ છે. હજુ બાઇકમાં બાકી છે પણ હેન્ડમાં ફટાફટ મુકાઈ ગઈ છે. જેવો તો મેં લાસ્ટ બ્લોગ લીધો ને આ હેન્ડનો, એના વિધિન 15 થી 20 મિનિટમાં જ મુકાઈ ગઈ છે. મને ખરેખર સ્પીડી માણસ જ ગમે, મતલબ મહેંદીમાં તો મારા પેશન્સ જ નથી કે હું શાંતિથી બેસી રહું કલાક, અને મને એવા જ આર્ટિસ્ટ મળી ગયા. સો થેન્ક યુ સો મચ કિંજલ યાર, ખરેખર યુ મેડ માય ડે. છે ભાગુ, હેલો અને કાકી હેલો. અહીંયા મમ્મી લોકો ચોળાફળી ખાઈ રહ્યા છે, વર્ધન બી ચોળાફળી ખાય છે નહીં વર્ધન? અને ગાઈઝ જો મેં, હા ભાઈ મેં મહેંદી છે ને નીકાળી દીધી છે અને મસ્ત કલર આવી ગયો છે. હા ભાઈ તારો વી આ રહ્યો છે, વર્ધનનો વી આ રહ્યો. વર્ધનને છે ને એવું છે મમ્મા મહેંદી મુકાવે ને એટલે મારો વી લખાવાનો નહીં, હે ને? બધા ચોળાફળી ખાય છે અને કાલ માટે અમે બહુ જ એક્સાઇટેડ છે. બહુ મસ્ત પ્રસંગ થવાનો છે, કાલે જ અમે રિવીલ કરીશું ને, આજે નથી રિવીલ કરવા. કાકી આર યુ એક્સાઇટેડ? બહુ જ ને. બહુ મજા આવશે.
અમારી હની બી અહીંયા આવી ગઈ છે અને હની જાતે જ મહેંદી મૂકવાનું ટ્રાય કરી રહી છે. હની બતાય તો ના નહીં બતાવવા જેવી. વો ભાજી મેં બી મારી જાતે મૂકી છે. ભગુએ જાતે મૂકી અને અહીંયા રિદ્ધિ હર્ષા કાકીને મૂકી આપે છે. જો ગાઈઝ બહુ જ મસ્ત મહેંદી મૂકી રહી છે. એકચ્યુઅલી આ બંને જણાને મહેંદી આર્ટિસ્ટ જોડે જ મહેંદી મૂકવાની હતી, પણ બંને જણા એટલા લેટ આવ્યા છે. બહુ લેટ આયા અમે. એના લીધે અમે લોકોએ મુકાઈ દીધી છે અને મારે તો કલર બી ચડવા આવ્યો છે. બહુ જ મસ્ત છે. અને આ લોકો જાતે ને જાતે મહેંદી મૂકી રહ્યા છે. હનીને એકચ્યુઅલી છે ને મેં અહીંયા હાથમાં પાછળ આગળ હની બતાય ને મેં મૂકી આપી, બટ સ્ટીલ એને સેટિસ્ફેક્શન ના થયું એટલે પછી હવે જો અહીંયા મેં મૂકી આપી હતી. બહુ જ સરસ. અને જો અહીંયા આગળ આપણે ચૂંટણી છે ને તો એટલે ભાજપને પ્રમોટ કરતી નહીં હની. ભાજપને બધા આર યુ ગાઈઝ એક્સાઇટેડ ફોર ટુમોરો? ટુ મચ. યસ. એકચ્યુઅલી કાલે તો પોસિબલ નહીં થાય અમારે આવવાનું. અમે પરમ દિવસે મોર્નિંગમાં આવીશું. ના ના કાલ તો આવવાનું જ છે. ભગુ કાલે આવવાનું છે. આર યુ એક્સાઇટેડ? યસ, વેરી એક્સાઇટેડ. કાકીને તો મેં પૂછી લીધું. કાકી મહેંદી લગાવવા પડે છે. મમ્મી મહેંદી નથી મૂકતી બિકોઝ એને હાથમાં ઇન્ફેક્શન થઈ જાય છે, મહેંદીની એલર્જી છે એટલે. અમે બધા મસ્ત મહેંદી મૂકી દીધી છે. હવે અમે લોકો જઈ રહ્યા છે બરફનો ગોળો ખાવા માટે. દીદી હેલો. હવે અમે લોકો જઈશું ફટાફટ બિકોઝ વર્ધનને છે ને અમે ઘરે મૂકીને આવ્યા છીએ અને એને નથી કહેવાનું, નહીંતર એનું ગળું ખરાબ થઈ જાય. હા, અમે લોકો તો નીચે આવી ગયા. હવે મન ને હર્ષ ધીમે રહી નીચે આવશે. લેટ્સ સી. અહીંયા ગોળો ખાવા આવી ગયા છે અને જોઈએ છે કયો ફ્લેવર ખાવો. અમે ટેસ્ટ કરીએ. પહેલાં મલાઈ ટેસ્ટ કરાવી દો એટલે પછી અમે આગળ વધીએ. ટ્રેજેડી એવું થયું છે એક્ઝેક્ટલી અમારે શું થયું અહીંયા અમે લોકો છે ને ગોળાનો મતલબ જોયું તો અમે જ્યાં પહેલેથી ખાવા જઈએ છીએ ને ત્યાંના જેવું નથી એટલે બધા કન્ફ્યુઝ છે. ઓર્ડર તો આપી દીધો તો શું કરીએ? હવે બધા ધીમે ધીમે નીકળી જ રહ્યા છે. હર્ષ એકલો વાત કરે છે ત્યાં. હર્ષ એકલો વાત કરી રહ્યો છે અને ખરેખર આમ બહુ જ હસવા જેવી સિચ્યુએશન થઈ ગઈ બિકોઝ અમે છે ને બહુ વર્ષોથી એક જગ્યાએ જઈએ છીએ. ત્યાં અમારું ફેવરેટ સ્પોટ છે ઘોડા માટેનો. આજે ભગુએ કીધું ને એટલે અમે નવી જગ્યાએ આવ્યા છીએ. ત્યાં પણ હવે કોઈને ના ભાઈ કોઈને નહીં. હર્ષ તે શું કીધું? તે શું કીધું? બેન રહેવા દેજો. બ્લોગર્સ યસ. આ મતલબ ઊભા તો રહ્યા હતા બટ બિલકુલ ખાવા લાયક સ્પોટ નહોતું. એવું ના બોલાય. આઈ એમ રિયલી સોરી ટુ સે, પણ અમને જોઈને બિલકુલ ના મજા આવી. પ્લસ અમે છે ને 1-2 ફ્લેવર સ્પૂનથી ટેસ્ટ કર્યા. યસ, જે બહુ જ વિયર્ડ લાગે અમને લોકો. સહેજ બી મજા જ ના આવી. તો અને ઇવન અમે લોકોએ છે ને ઓર્ડર આપી દીધો તો બી અમે લોકો છુપે ભાગીને આવી ગયા. હવે ખબર નહીં એનું શું થશે. ના પણ હર્ષે છે ને એવું કહી દીધું છેલ્લે કે રહેવા દેજો બેન એમ. એટલે એવું કીધું. એટલે હવે વાંધો નહીં આવે. બટ યાર ખરેખર હવે અમે અમારું જે મોસ્ટ ફેવરેટ પ્લેસ છે ને એ અમે ત્યાં જઈને ગોળો ખાઈશું ને ત્યારે જ અમને એવું લાગશે કે અમે ગોળો ખાધો. ત્યાં જઈને અમે તમને બતાવીએ ખરેખર ત્યાંનો ગોળો બેસ્ટ, વન ઓફ ધ અમારે ત્યાં જ બેસ્ટ. ખાવાની ઈચ્છા હતી બટ અમે લોકો ઇન્સ્ટામાં રીલ જોઈ તો પછી અને અહીંયા આવી ગાઈઝ ગયા. હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે રીલ જોઈને તો પ્લીઝ કશું ખાવા ના જ જશો. ના જ જશો. ડોન્ટ બિલીવ. હું એક ઇન્ફ્લુઅન્સર છું પણ હું જ કહું છું. જોકે હું ફૂડની ખોટી માર્કેટિંગ કરતી જ નથી બટ અમુક જે બડાઈ ચડાઈને બતાવે છે ને રીલમાં એમાં ફૂડ તો બિલકુલ નહીં. અને રીલમાં તો એવું દેખાતું હતું ને જાણે આ કેવું એવું હશે. ખરેખર હું જોઈને લલચાઈ ગઈ હતું. વાવ. પણ નથી મજા એમ. વન ઓફ ધી બેસ્ટ ગોળો ખાવો હોય ને તો અમે જઈએ છીએ પ્રેમ મેવાડ. ત્યાં જજો. ત્યાંનું અમે તમને લોકેશન ને બધું ત્યાં જઈને બતાવી. ત્યાંનો ગોળો ખાલી જોજો તમને આમ એવું થશે કે ના ખરેખર બહુ જ મસ્ત છે. અમે પહોંચી ગયા છે અહીંયા અને ખરેખર બહુ જ મસ્ત ગોળો હોય છે એમનો નહીં. ભાઈ મારો પણ એડ કરજો ચોકો ચિપ્સ મસ્ત છે. બહુ જ મસ્ત.
કેવો લાગ્યો ગાઈઝ? ભોગું મારો ફોન હની અહીંયા આઈને લાગ્યું ને કે આપણે ગોળો ખાધો નહીં યાર. બહુ જ મસ્ત. ઓલી જગ્યાએ હજી મારો આવે છે મેં છીણી કીધું છે ભગુ ટેસ્ટ કરવા આવી છે. ટેસ્ટ બોલો. ના ટેસ્ટ બોલી તો. સારું ટેસ્ટ. કેવું લાગ્યું ભગુ? મન જલ્દી ટેસ્ટ કરીને કે કેવો છે. ભગુ તારે નથી ખાવો? એ બધાનામાંથી ટેસ્ટ કરીને જ પેટ ભરી લેશે નહીં? યસ. તો અહીંયા અમારા હનીને પિકઅપ કરવા દેવર્ષ કુમાર આવી ગયા છે. દેવર્ષ કુમાર હેલો, કેમ છો? કેવું ચાલી રહ્યું છે લગ્ન જીવન? અને હવે અમે લોકો બાય બાય હેપી મેરેજ લાઈફ. શું વાત છે હની? હની દેવર્ષ એવું કહે છે ક્યારે હની મળે ને એનું પર્સું લઈ લો ને. અને ચલો બાય બાય. રીતિ તું તો ઘરે જ આવે છે. ચલો બાય. ભગુ તારી મહેંદી તો બતાવી દે. હની તારી મહેંદી બતાવ. મેં દેવર્ષ કેવી મહેંદી મૂકી છે હનીએ? ઇનવિઝિબલ ઇનવિઝિબલ મહેંદી વોટરપ્રૂફ છે. આ કિનાલે મૂકી છે બહુ જ. સ્પીચલેસ મહેંદી છે. અને મેં મૂકી છે થોડી સારી છે. સાંભળ, અરે હારી આને ઇલેક્શન ને લગતી મહેંદી મૂકી છે. હા ચપ્પાડી મૂકી છે બધાએ એના પપ્પા કાકા ફેવરેટ છે. હા એટલે ચલો ગાઈઝ બાય 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 બાય.